વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10ની અંદર પ્રકરણ 8.3ની અંદર પહેલાં ઉદાહરણ જોઈ લઈએ. શરૂઆત પહેલાં ઉદાહરણ નંબર 9, ત્રિકોણમિતિ ગુણોત્તર કોષ્ટકે cos a tan a અને sec a ને સાઇનના સ્વરૂપમાં ફેરવાનું છે. મિત્રો, હવે 8.3ની અંદર નિત્યસમનો ઉપયોગ આવશે. જે મેં તમને સૌથી પહેલાં વિડીયોની અંદર જે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું એમાં મેં નિત્યસમ ચલાવેલા છે. એ નિત્યસમને આધારે આની અંદર આવશે. તો મિત્રો, આ દાખલાની અંદર એમ કહેવા માંગે છે કે આ cos a tan a અને sec a ને સાઇનના રૂપમાં ફેરવી નાખો. એટલે કે આ cos છે ને એની જગ્યાએ સાઇન આવવું જોઈએ, આ ટેનમાં પણ સાઇન આવવું જોઈએ અને આ sec પણ સાઇનમાં આવવું જોઈએ. એટલે સાઇનના સ્વરૂપમાં દર્શાવી દેવાનું છે. તો કેવી રીતે સાઇનના સ્વરૂપમાં દર્શાવાય એ આપણે સમજીએ. તો cos સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર બરાબર 1 થાય, આપણે નિત્યસમમાં જોયેલું છે. તો અહીંયા cos સ્ક્વેર a બરાબર સાઇન સ્ક્વેર a બરાબર 1 થાય. બરાબર છે. તો આપણે cos સ્ક્વેરને સાઇનમાં ફેરવવાનું છે. તો આપણે cos સ્ક્વેર તો વત્તા સાઇન આ બાજુ લઈ જઈએ તો 1 ઓછા સાઇન સ્ક્વેર થાય. એટલે cos સ્ક્વેર છે એ સાઇન સ્ક્વેરમાં આવી ગયું. હવે આપણે cos a ની કિંમત ખપે છે. તો આ સ્ક્વેર છે તો સામે વર્ગમૂળ કરી નાખીએ તો cos a આવી જાય. તો cos a બરાબર 1 ઓછા સાઇન સ્ક્વેર થાય. તો cos a ની કિંમત મળી ગઈ સાઇનમાં. દરેકની કિંમત સાઇનમાં લેવાની છે. દરેકના જવાબમાં સાઇન આવવું જ જોઈએ. એવી રીતે એના સ્વરૂપમાં ફેરવાનું છે. તો આ cos a છે એને સાઇનના સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. તો એના જવાબમાં સાઇન આવ્યું. એટલે આ cos a ની કિંમત આવી કહેવાય 1 ઓછા સાઇન સ્ક્વેર રૂટમાં. એવી રીતે આપણે tan a ને ફેરવો તો પહેલા tan a બરાબર સાઇન છેદમાં cos થાય એ આપણે જોયેલું છે. બરાબર. આ તો સાઇન છે જ એટલે સાઇનમાં ફેરવાની જરૂર નથી. આ cos a ને સાઇનમાં ફેરવાનું હોય તો cos a ની કિંમત આપણે મળી ગઈ છે અહીંયા. તો એ કિંમત આપણે cos ની જગ્યાએ લખી નાખીએ 1 ઓછા સાઇન સ્ક્વેર. એટલે આ tan a છે એ સાઇનના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ. જુઓ, સાઇન સાઇન ટેનનું કે નામ નહીં. એટલે tan a બરાબર સાઇન a અપોન 1 માઇનસ સાઇન સ્ક્વેર રૂટની અંદર. બરાબર છે. તો જવાબ 2. સમજાય ગયું મિત્રો? આ સાઇન એ તો એમને રહેશે. cos a ની જગ્યાએ cos a ની સાઇનની જે કિંમત છે એ મૂકી દીધી. એટલે tan a ને સાઇન સ્ક્વેરમાં ફેરવી નાખ્યું. મીન્સ કે સાઇન એમાં ફેરવી નાખ્યું. ટેનની જગ્યાએ ટેનને આખું સાઇન બનાવી નાખ્યું. જો સાઇન જ આવે છે, બીજું કાંઈ આવતું નથી. આ cos ને સાઇન બનાવી, ટેનને સાઇન બનાવી. હવે આપણે secને સાઇન બનાવવું છે. તો secને પહેલાં આપણે એનું વ્યસ્ત કરી નાખીએ 1 ઓછા cos a. secનું વ્યસ્ત cos થાય આપણે જોયું તો એટલે 1 ઓછા cos a લખી શકાય. તો cos a ની કિંમત આપણી કને સાઇનની પડી જ છે. તો બસ cos a ની જગ્યાએ જે cos a ની કિંમત સાઇનની છે લખી નાખો. એક તો ઉપર એક જ છે. 1 ઓછા સાઇન સ્ક્વેર રૂટમાં લખશો એટલે sec a થઈ ગયું. અહીંયા cos બરાબર 1 ઓછા સાઇન સ્ક્વેર મૂકતા લખીશું. તો sec a બરાબર શું થાય? 1 છેદમાં 1 ઓછા સાઇન સ્ક્વેર a વર્ગમૂળ થાય. એટલે sec છે એને સાઇનના સ્વરૂપમાં ફેરવી દેવાય. tan છે એને સાઇનના સ્વરૂપમાં ફેરવી દેવાય. અને cos છે એને સાઇનના સ્વરૂપમાં ફેરવી દેવાય. મીન્સ કે તમે એને કોઈ પણ ત્રિગુણોત્તર આપવામાં આવે અને તમને એમ કહે કે secના સ્વરૂપમાં ફેરવો કે ટેનના સ્વરૂપમાં ફેરવો કે સાઇનના સ્વરૂપમાં ફેરવો તો જવાબમાં સાઇન કીધું હોય તો એ સાઇન જ આવવો જોઈએ. બરાબર છે. cos કીધો તો cos જ આવવો જોઈએ. tan કીધો તો tan જ આવવો જોઈએ. તો એ રીતે આ રીતે આપણને એમાં મળી જશે. બરાબર છે મિત્રો? તો આ રીતે ફેરવી શકાય. હવે સાબિત કરો કે sec a ઇન્ટુ 1 માઇનસ a ઇન્ટુ sec a પ્લસ tan a બરાબર 1 કરો. તો ડાબી બાજુ આપણે આખી લખી નાખી. આ secને 1 cos 1 માં ફેરવી નાખવાનું. સાઇનને નહીં ફેરવાનું. બાકી આને secને 1 cosમાં અને tanને પણ sin cosમાં ફેરવી નાખવાનું. આપણને ખબર કેમ પડે કે આમ ફેરવવાનું? બરાબર ને? તો મિત્રો, સાદુરૂપ આપતા પહેલાં આપણે ધ્યાનમાં રાખવાનું કે હંમેશા એના વ્યસ્ત જ લખવાના આવશે. હવે તમને એમ થાય તો કે આ એક સાઇનનું 1 cos 1 કેમ ના લખ્યું? કારણ કે cos 1 લખી તો જો 1 છેદમાં cos આવે છે, 1 છેદમાં cos આવે છે, સાઇન છેદમાં cos આવે છે. બરાબર છે. તો બધામાં cos આવે છે તો આપણે cosને જ પ્રાધાન્ય આપવું પડે. અહીંયા cos 1 નું કોઈ માન છે નહીં. બરાબર છે. એટલે આપણે 1 છેદમાં cos લીધું. આ 1 ઓછા સાઇન એમ રહ્યું. અહીંયા 1 છેદમાં cos કર્યું અને ટેનનું સાઇન છેદમાં cos કર્યું. બરાબર. હવે ગુણાકાર કરીએ. 1 ગુણ્યા 1 છેદમાં સાઇન તો 1 ઓછા સાઇન આવે, છેદમાં cos આવશે. અહીંયા વત્તાકાર છેદ સરખા છે ઉપર ઉપર વત્તાકાર કરો. 1 વત્તા સાઇન એટલે 1 વત્તા સાઇન છેદ સરખા છે એટલે લસા cos આવશે. બરાબર. હવે આ બે કૌંસનો ગુણાકાર કરો તો
1 ઓછા સાઈન એ ગુણ્યા 1 વત્તા સાઈન એ, અને કોસ ગુણ્યા કોસ એટલે કોસનો વર્ગ થાય. બરાબર ને? હવે તમારે આને 1 ઓછા સાઈન એ 1 વત્તા કોસ એને જો કોસ સ્ક્વેરમાં ફેરવો તો કોસ સ્ક્વેર ઉડી જાય તોય કરી શકાય. અને આ કોસ સ્ક્વેરને તમારે 1 ઓછા સાઈન સ્ક્વેરમાં ફેરવો તો આખે આખું ઉડી જાય તો પણ એક જ આવશે. તમે કોઈ પણ રીતે કરી શકશો. 1 ઓછા સાઈન એ ને 1 વત્તા સાઈન એ એટલે કોસ સ્ક્વેર થાય. બરાબર ને? 1 ઓછા સાઈન સ્ક્વેર થાય એટલે 1 ઓછા સાઈન સ્ક્વેરનું કોસ સ્ક્વેર થાય એટલે કોસ સ્ક્વેર ઉડી જાય. એના કરતાં આ કોસ સ્ક્વેરને 1 ઓછા સાઈન સ્ક્વેરમાં ફેર નાખીને આને 1 ઓછા સાઈન સ્ક્વેરમાં ગુણાકાર કરી નાખી. 1 ઓછાનો 1 વત્તાનો કાઉન્સ હોય એટલે 1 ઓછા સાઈન સ્ક્વેર થાય. આ બેનો ગુણાકાર કરશો એટલે 1 ઓછા સાઈન સ્ક્વેર થશે. બરાબર છે? 1 ઓછા સાઈન 1 વત્તા સાઈન એટલે 1 ઓછા સાઈન સ્ક્વેર થાય. a ઓછા b ને a વત્તા b એટલે a વર્ગ ઓછા b વર્ગ થાય. એવી રીતે અહીંયા 1 નો વર્ગ ઓછા સાઈન વર્ગ થાય. 1 નો વર્ગ 1 થાય એટલે 1 ઓછા સાઈન સ્ક્વેર લખી શકાય. અને કોસ સ્ક્વેરનું 1 ઓછા સાઈન સ્ક્વેર થાય છે. અહીંયા પણ આપણે જોયું કોસ સ્ક્વેર એટલે 1 ઓછા સાઈન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેરની જગ્યાએ તમે 1 ઓછા સાઈન સ્ક્વેર લખી શકો. બે સાઈન પછી ઉડી જાય એટલે જવાબ આવશે 1 બરાબર જબા. ડબા બરાબર જબા સાબિત થઈ ગયું. ચલો મિત્રો, જય સિયારામ, જય દ્વારિકાધીશ.